ચૂંટણી પંચે આજે નકલી એપિક નંબર મામલે બોલાવી મહત્વની બેઠક. ગૃહ સચિવ અને કાયદા વિભાગના અધિકારીઓ સાથે આધાર કાર્ડના સીઈઓ રહેશે ઉપસ્થિત. આધાર કાર્ડ અને વોટર કાર્ડને લિંક કરવા બાબતે થશે ચર્ચા. રાયસીના ડાયલોગનો આજે બીજો દિવસ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સહિત કેન્દ્રીય મંત્રીઓ કરશે સંબોધન. અમેરિકી ગુપ્તચર એજન્સીના પ્રમુખ તુલસી ગબાર્ડ પણ ડાયલોગને આજે કરશે સંબોધન. સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો. લોકસભામાં રેલવે વિભાગ અને જળ શક્તિ મંત્રાલયની અનુદાન માંગણીઓ પર ચર્ચા બાદ મતદાન. તો રાજ્યસભામાં મણિપુર બજેટ ચર્ચાનો જવાબ આપશે નાણામંત્રી નિર્મલા સીતારમણ. સુરતના ડિંડોલી ખાતે ઉમાપુરમ દશાબ્દી મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. કહ્યું, સરકારની સૌના સાથ અને સૌના વિકાસની ભાવના ઉજાગર કરી રહ્યો છે પાટીદાર સમાજ. તો જનજાગૃતિ અને પર્યાવરણીય અભિયાનોને સ્વભાવમાં વણી લેવા લોકોને કર્યો અનુરોધ. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત દરોડા. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ આવિષ્કાર ફ્લેટમાંથી 106 કિલો સોનું અને 1.37 કરોડ રોકડ કર્યા જપ્ત. બંને એજન્સી દ્વારા હાથ ધરાઈ વધુ તપાસ. ફ્લેટ નીચે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. અરવલ્લી જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ડ્રોન મારફતે હાથીખાંટના મુવાડા ગામે પકડ્યું ગાંજાનું વાવેતર. ગાંજાના 350 છોડ સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. એક વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તેને પકડવા શરૂ કરી કાર્યવાહી. લેબનોન અને સિરિયાએ સંઘર્ષ વિરામ સમજૂતી પર લગાવી મહોર. કરારમાં બંને પક્ષો વચ્ચે સંકલન અને સહયોગ વધારવા જોગવાઈઓ સામેલ. ગાંધીનગરના કોબા ખાતે સ્વર્ણિમ ગુજરાત ક્રિકેટ લીગ 2.0નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ટુર્નામેન્ટમાં 6 પુરુષ ધારાસભ્યની અને 2 મહિલા ધારાસભ્યોની ટીમો સામેલ. શક્તિ અને દુર્ગા ટીમ વચ્ચે રમાઈ પ્રથમ મેચ. આજથી સ્વિસ ઓપન ટુર્નામેન્ટ. પીવી સિંધુનો મુકાબલો માલવિકા બંસોલ તો લક્ષ્ય સેનનો મુકાબલો એચ.એસ. પ્રણોય સામે. પીવી સિંધુ અને લક્ષ્ય સેન પાસેથી સારા પ્રદર્શનની આશા.